તમને આ 3 પત્ની વાળો એક જોક તમને કહું કે એક કઠિયારો હતો. એ રોજ એની કુહાડી રહી અને જંગલમાં લાકડા કાપવા જાય અને પછી કૂવા પર પાણી પીએ. હવે એક કુહાડી એની કૂવામાં પડી ગઈ એટલે રડવા લાગ્યો, કારણ કે એકમાત્ર એનું આજીવિકાનું સાધન હતું કુહાડી. એટલે કૂવામાંથી ભગવાન પ્રગટ થયા. એણે કહ્યું કે શું થયું બેટા? તો કહું કે મારી કુહાડી પડી ગઈ છે. તો કે હમણાં લાવી આપ. કહીને નીચે ગયા ભગવાન, સોનાની કુહાડી લઈને આવ્યા. તો કે ના, આ કુહાડી મારી નથી. તો કે કંઈ નહીં. પાછા અંદર ગયા, હીરા જડિત કુહાડી લઈને આવ્યા. ક્યાં લે? તો કે આ પણ મારી નથી. એટલે ભગવાન પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે તું સાચું બોલ્યો, એટલે તારી આ કુહાડી તો આપું જ છું, સાથે સોનાની પણ તારી અને હીરાની પણ તારી. ખુશ થઈ ગયો. એ 2 સોનાની ને હીરાની કુહાડી વેચી અને એને તો બંગલો બાંધ્યો અને ખૂબ પૈસા આવી ગયા. પણ કામ કઠિયારાનું જ કરવાનું. હવે એક કઠિયારાના લગ્ન થયા અને એ એક દિવસ એની પત્નીને લઈને એ લાકડા કાપવા ગયો ને ત્યાં કૂવો આવ્યો. એટલે એણે કહ્યું કે જો આ એ જ ઐતિહાસિક કૂવો છે કે જ્યાં મારી કુહાડી પડી ગઈ હતી અને પછી ભગવાને લાવી આપી હતી. પત્ની બહુ આમ શ્રદ્ધાળુ હતી એટલે એને આમ બહુ ઊંડે સુધી જોવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંક ભગવાન મળી આવે, ક્યાંક ખૂણામાં બેઠા હોય. તો એમાં ને એમાં તો એ પડી ગઈ નીચે. હવે પાછો આ કલ્પાંત કરવા લાગ્યો, હે ભગવાન મારી પત્ની પડી ગઈ. પાછા ભગવાન બહાર આવ્યા અને કહ્યું કે મારી પત્ની અંદર પડી ગઈ છે, તો આલિયા ભટ્ટને કાઢી. તો કઠિયારે કહ્યું કે હા મારી જ છે. પણ પછી રણબીરનું શું? પણ ભગવાને કહ્યું કે સાલા તું જૂઠું બોલ્યો, કે અગાઉ મેં તારી પરીક્ષા લીધી હતી ત્યારે તું સાચું બોલ્યો, તો લગ્ન થયા પછી તું ખોટું બોલ્યો કે આ તારી પત્ની છે. આલિયા ભટ્ટને જોઈને તું એકદમ જ લાલચી બની ગયો. તો કે ના ભગવાન, એવું નથી કે હું આલિયા ભટ્ટની ના પાડત પછી તમે અનન્યા પાંડેને કાઢત, એની ના પાડત પછી તમે મારી પોતાની પત્નીને કાઢત, એની હા પાડત એટલે ખુશ થઈને ઓલી 2 મને ભેટમાં આપત. અહીંયા એક હચવાતી નથી, 3 ક્યાં હચવું? વાહ.